નમસ્કાર. નવી શિક્ષણ નીતિ વિષય પર વેબિનારનો આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસના આ કાર્યક્રમમાં આપણી કોલેજના પ્રિન્સિપલ માનનીય ડૉક્ટર નાગર સાહેબ, અધ્યાપકગણ અને વાલી દીકરીઓ આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. બેનો, આપણે સતત 2 દિવસથી નવી શિક્ષણ નીતિ વિષય પર વિવિધ મુદ્દાઓ પર આપણા એક્સપર્ટ દ્વારા આપણે ચર્ચાઓ પ્રસ્તુત કરેલી, એના વિશે આપણે જાણેલું. આપ સૌ વિદિત છો કે પહેલા દિવસના એક્સપર્ટ ઇન્ચાર્જ પ્રિન્સિપલ પ્રોફેસર રોહિણીબા જાડેજા અને ડૉક્ટર કેતકીબેન પંડ્યા, બીજા દિવસના એક્સપર્ટ તરીકે ડૉક્ટર જયેશભાઈ ભટ્ટ અને ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયા દ્વારા તેઓને ફાળવેલા વિષય પર નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં વિવિધ માહિતીઓથી આપણે માહિતગાર થયેલા. આજે આ ત્રીજા દિવસની આ નવી શિક્ષણ નીતિની વિચારણાના સંદર્ભમાં આપણી જ કોલેજના 3 એક્સપર્ટ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તેઓ પોતાનું વિચારો રજૂ કરશે. આજના એક્સપર્ટ છે ડૉક્ટર નયનભાઈ ટાંક, પ્રોફેસર શોભનાબેન વાળા અને ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. સૌથી પહેલાં તો હું અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉક્ટર નયનભાઈ ટાંકને વિનંતી કરીશ કે તેઓ ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન પર પોતાનું વક્તવ્ય આપશે. ડૉક્ટર નયનભાઈ ટાંક. નયનભાઈ, તમારું માઇક અનમ્યુટ છે. હેલો નયનભાઈ. મારું માઇક ચાલુ જ છે. મારું માઇક ચાલુ જ છે. નથી અવાજ આવતો સરખો? આવે છે, આવે છે. શરૂ કરો. હા, શરૂ કરો. આવે છે. મારો અવાજ કપાય છે? ના ના, નથી કપાતો, બરાબર છે. માનનીય આદરણીય પ્રિન્સિપાલ, હેલો, અવાજ કપાય છે? મારું નેટવર્ક પર બતાવે છે. એક જ મિનિટ બીજા નેટવર્ક ઉપર જાઉં છું. સોરી ટુ ઇન્ટરફિયર. નયનભાઈ, અવાજ નથી કપાતો. માઇક સરસ છે, તમે ચાલુ રાખો. હેલો, સોરી, એક્સ્ટ્રીમલી સોરી, કારણ કે આ વસ્તુ મારા હાથમાં નહોતી. આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અનુપમભાઈ નાગર, જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમની એક પરિકલ્પના છે શ્રેષ્ઠ ભારત, એક ભારત, અને આ પરિકલ્પનાને સાકાર કરવા માટે અનેક આયામો પર આપણી સરકાર શ્રી કાર્યરત છે. ત્યારે એમાંનો એક સક્ષમ અને સશક્ત આયામ એટલે શિક્ષણ નીતિ. આ નવી શિક્ષણ નીતિ જે ભારતને ખરા અર્થમાં શ્રેષ્ઠ બનાવવા તરફ લઈ જતી હશે, ત્યારે
કઈ કઈ બાબતો જેમાં 4 મણકા આપણે જોયા, આજે 5મો મણકો જે હું કહેવા જઈ રહ્યો છું, મારો વિષય છે ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ઇન હાયર એજ્યુકેશન, મતલબ કે ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન. બહેનો, પ્રાથમિક શિક્ષણ એ ભારત સરકારે મફત, ફરજિયાત અને સાર્વત્રિક કરેલું છે, પરંતુ પછીનો તબક્કો એ જ્યારે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચે છે ત્યારે ધીમે 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 એમાંથી ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય. જ્યારે કોઈ પણ રાષ્ટ્રને તમારે શ્રેષ્ઠ બનાવવું છે, સક્ષમ બનાવવું છે, ત્યારે એનો પાયાની બાબત છે એ રાષ્ટ્રમાં શિક્ષણનું પ્રમાણ વધે અને શિક્ષણમાં રાષ્ટ્રના ખૂણાનો છેવાડાનો માણસ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, એ સ્થિતિ એ શ્રેષ્ઠ સ્થિતિ હોય. આ સંજોગોમાં જો આપણા પરિપ્રેક્ષમાં વાત કરીએ તો આ મારો મુદ્દો ખાસ SEDGS, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ, મતલબ કે સામાજિક અને આર્થિક રીતના જે લોકો સક્ષમ નથી, વંચિત છે, એવા ચોક્કસ ક્લાસ માટે શિક્ષણ નીતિ શું છે એની ઉપર ફોકસ કરેલું છે. કારણ કે મિત્રો, શિક્ષણ એ કોઈ વ્યક્તિગત, કોઈ ચોક્કસ સમાજ કે ચોક્કસ રીચ ક્લાસનો ઇજારો નથી. શિક્ષણ એ બધા માટે છે. ત્યારે ઉચ્ચ શિક્ષણમાં એ સામાજિક કે આર્થિક રીતે નબળો વ્યક્તિ કેમ પાછળ રહી જાય? જો શ્રેષ્ઠ સમાજ બનાવવો હશે ત્યારે સરકારશ્રીએ નવી શિક્ષણ નીતિમાં એક સ્પેશિયલ સમાનતા અને સમાવેશનના અંતર્ગત જે વાત મૂકી છે, જે હું તમને પીપીટી દ્વારા શેર કરીશ. એક્સક્યુઝ મી. અહીંયા સરકારશ્રીનો જે આખી વિચારધારા છે કે મારા ભારતનો પ્રત્યેક વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ પામે અને રાષ્ટ્રના વિકાસમાં, રાષ્ટ્રની ગતિ પ્રગતિમાં પોતાનું ઉત્તરદાયિત્વ આપે, એ હેતુ સાથે આખું માળખું વ્યવસ્થિત રીતના સરકારશ્રીએ ઘડેલું છે. અને એ માળખામાં જે સુવિધા આપવામાં આવેલી છે એ પ્રેઝન્ટિંગ થાય છે. તો અહીંયા પહેલું છે કે કયા કયા એક્શન સરકારશ્રી દ્વારા લેવામાં આવશે. જો બે બાબતોમાં આ મુદ્દાને વિભાજિત કરેલો છે એનઈપીમાં. એમાં પહેલો મુદ્દો છે સરકારશ્રી દ્વારા SEDG ગ્રુપને, એટલે કે સામાજિક અને આર્થિક રીતના સક્ષમ નથી એવા વંચિત ક્લાસને કઈ રીતના આગળ લઈ આવવામાં આવશે. તો એ માટે સરકારે એ ગ્રુપને ઉચ્ચ શિક્ષણમાં પ્રાયોરિટી નક્કી કરી છે. પ્રાયોરિટી ફોર SED. સરકારે એ માટે કેટલાક ફંડ ડેવલપ કરેલા છે. કારણ કે એ ક્લાસ, એ વર્ગ એવો છે કે આર્થિક સંકળામણને કારણે પણ ભણવાનું મૂકી દે છે. તો એ વર્ગ માટે યોગ્ય સરકારી ભંડોળ નક્કી કરવું, એવું પણ સરકારશ્રીએ નક્કી કરેલું છે. તો establishment of more higher education institution with quality based education, બહુ મહત્વની વાત કરી કે એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ માત્ર ચોક્કસ પ્રદેશોમાં હોય એવું શું કામ? એને સરકારશ્રી એ માટે એવો પ્રયત્ન કરે છે, કરશે, કરી રહી છે કે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને સ્થાપવી.
અને એમાં પણ ક્વોલિટી બેઝ શિક્ષણ હોય એ અગત્યનું છે. ગમે તેવું નહીં, પરફેક્ટ ચોક્કસ પ્રકારના આધાર સાથેનું કે જે વિદ્યાર્થી મેળવે તો એ પોતાનું કલ્યાણ કરી શકે, પોતે સશક્ત થઈ શકે, તો રાષ્ટ્રને પણ આપોઆપ સશક્ત થવાનું જ છે. ત્યારે ઉચ્ચ શિક્ષણમાં બીજી એક બાબત કરી છે, ફોકસ ઓન લોકલ ઓબ્લિક ઇન્ડિયન લેંગ્વેજીસ ઓર બાયલિંગ્યુઅલી. બેનો તમે જાણો છો કે જાપાન, ચાઇના, જર્મની આ બધા રાષ્ટ્રો ખૂબ જ વિકસિત છે અને એમના વિકાસમાં એમની ભાષા એ પોતાની ભાષામાં વિકાસ કરે છે. they have proved. ત્યારે ભારત સરકારે પણ એવો જ એક પ્રકલ્પ લીધો છે કે શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એ શા માટે કોઈ પર્ટિક્યુલર ભાષામાં, આપણી ભાષામાં કેમ ન હોય? તો સરકારશ્રી દ્વારા એવું પણ આયોજન થનાર છે કે ઉચ્ચ શિક્ષણ એ પ્રાદેશિક ભાષામાં પણ હોય, ભારતીય ભાષામાં હોય, અથવા તો પ્રાદેશિક અને ભારતીય અને બાયલિંગ્યુઅલ પરદેશી ભાષા પણ સાથે આપણી ભાષાને બાયપાસ કરીને નહીં. કારણ કે આપણી ભાષામાં શિક્ષણ હશે તો પ્રત્યેક વિદ્યાર્થી એને ઇઝીલી પામી શકશે. તો આ પરિસ્થિતિમાં સરકારશ્રીનું એક પ્રયોજન છે કે શિક્ષણને ઇન્ડિયન ભાષાઓમાં, ભારતની ભાષાઓમાં પણ આપવા માટેનું આયોજન કરવું. તો કહે છે કે ડેવલપ સ્કોલરશીપ એન્ડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ SDGs. મિત્રો, બહુ કડવું સત્ય છે કે આર્થિક સંકળામણ એ ઉચ્ચ શિક્ષણમાં એક વિઘ્ન બને છે. ત્યારે આ પ્રકારના આ ચોક્કસ ક્લાસના વિદ્યાર્થીઓ કે જે લોકોને ભણવું છે પણ આર્થિક શક્તિ નથી, ત્યારે સરકારશ્રી દ્વારા એવી સ્કોલરશીપ, એવી ફાઇનાન્શિયલ આર્થિક સગવડો વિદ્યાર્થીઓને મળી રહે તે માટેનું માળખું ઘડાવવાનું છે અને જેથી કરીને વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે, શિષ્યવૃત્તિ મળે અને એના આધારે એ લોકો ઉચ્ચ શિક્ષણ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે. અને આ માટે પણ સરકારશ્રીએ એવો પ્રયત્ન પણ કરેલો છે કે વધુમાં વધુ આર્થિક સહાય આપવી અને એ માટે ઉચ્ચ શિક્ષણના SDGs ક્લાસના વિદ્યાર્થીઓને જાગૃત કરવા, સંપર્ક કરી અને એ લોકોને સમજાવવું કે જુઓ આ પ્રકારની સગવડતાઓ તમને ઉચ્ચ શિક્ષણ જેનો તમે ફાયદો લ્યો અને તમે સશક્ત બનો. કારણ કે સશક્ત બનવા માટે એકમાત્ર જો આધાર હોય તો એ છે ઉચ્ચ શિક્ષણ. તો એક મુદ્દો એ પણ છે કે ડેવલપ એન્ડ સપોર્ટ ટેકનોલોજી ટૂલ્સ ફોર બેટર પાર્ટિસિપેશન એન્ડ લર્નિંગ આઉટકમ. ટેકનોલોજી વિના વસ્તુ અશક્ય છે, આપણે જાણીએ છીએ. ત્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ટેકનોલોજીનો પણ મેક્સિમમ ઉપયોગ થાય. ગઈકાલે વાત થયેલી કે ટેકનોલોજીની મદદથી ઉચ્ચ શિક્ષણને આપણે વધારે ડેવલપ કરવાનું છે. તો સરકારશ્રીનો પણ પ્રયત્ન એવો છે કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સરકારશ્રી દ્વારા ટેકનોલોજીની મદદથી શિક્ષણને અપડેટ કરવા માટે સતત પ્રયોજન કરવામાં આવે. એનો એક તાજો દાખલો એટલે આપણી માઇક્રોસોફ્ટ ટીમ. તમે આપણે સૌ માઇક્રોસોફ્ટ ટીમ ઉપરથી આજે વ્યાખ્યાનો લઈ રહ્યા છીએ, દઈ રહ્યા છીએ, એ ટેકનોલોજીનું એક ટૂલ છે, જો સરકારશ્રી દ્વારા આપવામાં આવે. તો આ રીતના પણ સરકારશ્રી ટેકનોલોજીની મદદથી પણ સારામાં સારું વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન થાય, સારામાં સારા લર્નિંગ આઉટકમ મળે એ માટેનો પ્રયત્ન કરે છે. આ ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે સરકારશ્રી દ્વારા પ્રયત્ન થાય છે. તો એટલું પૂરતું નથી, સરકારશ્રીએ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને પણ કહ્યું છે કે અમે આટલું કરીશું, તમારે પણ આટલું કરવાનું છે. તો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ શું કરવાનું છે? તો એમની માટે પણ સરકારશ્રીએ કેટલીક બાબતો નિયત કરેલી છે કે ભાઈ બેલેન્સ્ડ ફી સ્ટ્રક્ચર, મન પડે એમ ફીના ધોરણો ઘડી શકાશે નહીં. શિક્ષણ
એ વ્યાપાર નથી. પ્રત્યેક વિદ્યાર્થીને પરવડે એ પ્રકારના ફી સ્ટ્રક્ચર સાથેની શિક્ષણ વ્યવસ્થા હોવી એ પહેલી બાબત છે. પ્રોવિઝન ફોર મોર સ્કોલરશિપ એન્ડ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ SCDGS. જો સરકાર દ્વારા તો છે, ઉપરાંત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ પણ એવા ઉચ્ચ શિક્ષણમાં જે આ SCDG ક્લાસના વિદ્યાર્થીઓ છે એમને વધુ કઈ રીતના ફાઇનાન્શિયલી આસિસ્ટન્સ મળે એ માટેના પ્રયત્ન કરવા પડશે. કારણ કે ઉચ્ચ શિક્ષણ નીતિનો એક એમ છે કે સમાજના તમામ વર્ગને અપડેટ કરવા છે, તમામ વર્ગને એમ્પાવર કરવા છે. ત્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ પણ આ કરવાનું રહેશે. એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ એન્ડ પોટેન્શિયલ કરિક્યુલમ ડિઝાઇન. દરેક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ યુનિવર્સિટી એ લોકોએ સિલેબસ એવો ઘડવાનો છે કે જેમાં પોટેન્શિયાલિટી હોય, પાવરફુલ હોય, તાકાત હોય, અને એ તાકાત કઈ હોય, એમ્પ્લોયમેન્ટ આપી શકે એવી, રોજગારીની તકો પૂરી પાડી શકાય એવી. કારણ કે તો અને તો જ આનો એમ, આનું લક્ષ્ય પુરવાર થશે. તો એ માટે પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ કાર્ય કરવાનું. મોર કોર્સિસ taught in Indian languages. ફરીથી એ વાત આવી જે પહેલા ભલામણ હતી કે ઝાઝા કોર્સિસ એવા બનાવો કે જે ભારતીય ભાષામાં હોય, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ એમનો મહત્તમ લાભ લઈ શકે. એ ખૂણામાં બેઠેલો વિદ્યાર્થી એને પણ એ કોર્સ ભણવો હોય તો સહજતાથી, સાહજિકતાથી ભણી શકે. તો ત્યારબાદ છે એન્શ્યોર ફૂલ ફેસિલિટી ઇન ધ એજ્યુકેશનલ બિલ્ડિંગ કીપિંગ ઇન માઇન્ડ ધ હેન્ડીકેપ્ડ સ્ટુડન્ટ્સ એઝ વેલ. બહુ મહત્વની વાત કરી કે શિક્ષણમાં તમામ પ્રકારના વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની એ પણ ફરજ બનશે કે પોતાના બિલ્ડિંગને ટેકનોલોજીથી અદ્યતન બનાવવાનું છે. સરકારની પણ મદદ મળશે, પણ સાથે એ કોઈ હેન્ડીકેપ ભાઈ કે બેન હોય, જે શારીરિક વિકલાંગ હોય, એને પણ એજ્યુકેશન મળી રહે માટે ચેર આખા પ્રીમાઇસીસમાં સરળતાથી ફરી શકે કે એને લગતી તકલીફો છે એના સોલ્યુશન પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાએ કરવાના રહેશે. કારણ કે શિક્ષણ એ બધાનો અધિકાર છે. જે લોકો કુદરતે જેમને શારીરિક વિકલાંગ રાખેલા છે એ લોકો શિક્ષણ ન લઈ શકે એવું તો બિલકુલ છે નહીં. એ તો આપણું બંધારણ પણ ના પાડે છે. એ તો બધાનો અધિકાર છે. ત્યારે ઉચ્ચ શિક્ષણ નીતિમાં ફરીથી આ વાત રજૂ કરી કે શારીરિક વિકલાંગ ભાઈ બહેન પણ એ સંસ્થામાં ભણી શકે સરળતાથી, એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડશે. ફોર એક્ઝામ્પલ આપેલું છે વ્હીલચેર, કે ભાઈ આખા કેમ્પસમાં ફરી શકવી જોઈએ, અથવા તો એને એ પ્રકારના ઢાળ હોવા જોઈએ કે જ્યાં વિદ્યાર્થી સરળતાથી જઈ શકે વગેરે. બ્રિજ કોર્સ, આ ઉચ્ચ શિક્ષણે આ કાર્ય પણ કરવાનું છે. બ્રિજ કોર્સ એટલે બ્રિજ એટલે પુલ, પુલ એટલે જે બે છેડાને જોડે. તો ઉચ્ચ શિક્ષણમાં જે વિદ્યાર્થી આવે છે જે કોઈ વંચિત વિદ્યાર્થી છે, જે કોઈ દૂરના વિસ્તારોમાંથી આવે છે, જંગલ વિસ્તારમાંથી આવે છે, સામાજિક અથવા તો એ પછાત બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે જ્યાં એને આ વસ્તુ મળી નથી, એ જ્યારે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પામે ત્યારે એને ઉચ્ચ શિક્ષણ સરળ પડે માટે એ પ્રકારના કોર્સ તૈયાર કરવાના છે કે જે વિદ્યાર્થી 1 મહિનામાં ઓરિએન્ટેશન કે રિફ્રેશર થાય, રિફ્રેશર પ્રકારનો કોર્સ કરે અને અપડેટ બને અને પછી એ ઉચ્ચ શિક્ષણમાં જોડાય, જેથી કરીને એ કરંટ પ્રવાહમાં, વર્તમાન પ્રવાહમાં પોતાની જાતને જોડી શકે. તો આ કાર્ય પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ કરવાનું છે, યુનિવર્સિટીએ કરવાનું છે. સ્ટ્રિક્ટલી ફોલો નો ડિસ્ક્રિમિનેશન એન્ડ એન્ટી હેરેસમેન્ટ પોલિસી. શિક્ષણ એ આપણો મૂળભૂત અધિકાર છે, બંધારણ આપેલો છે. કોઈ પણ જાત, ધર્મ, જાતિ, જ્ઞાતિ, સમુદાયના ભેદભાવ વગર દરેક વ્યક્તિ લઈ શકે. ત્યારે ઉચ્ચ શિક્ષણમાં પણ કોઈ પણ પ્રકારનું જાતિગત, આર્થિક, સામાજિક ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ ન હોય કે કોઈ પણ પ્રકારનું હેરેસમેન્ટ ન હોય. ચોક્કસ પ્રકારના જ્ઞાતિના સમુદાયને પણ એનું ખાસ ધ્યાન ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓએ રાખવાનું છે. કારણ કે ઉચ્ચ શિક્ષણ પણ સમાન હોવું જોઈએ, બધા માટે હોવું જોઈએ, સરખું હોવું જોઈએ.
દરેક દેશના નાગરિકને વિકાસની પૂરી તક મળવી જોઈએ. અને છેલ્લે છે સપોર્ટ ઓફ એસસીજી ઇન ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ. સંસ્થાના વિકાસમાં પણ એ સામાજિક અને આર્થિક રીતના વંચિત ક્લાસ, નબળો ક્લાસ છે એ લોકોને પણ ભેગા લેવાના છે અને સંસ્થાના વિકાસમાં એમનો પણ લાભ લેવાનો છે. આ કાર્ય ઉચ્ચ શિક્ષણે કરવાનું છે. તો મિત્રો, આ ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન મણકાને અહીંયા હું વિરામ આપું છું. આશા રાખું છું કે મારી વાત તમારા સુધી પહોંચી શકી હશે. મને આ પ્રકારની તક આપવા માટે રિસર્ચ કમિટી, જ્ઞાનધારા અને આપણા પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ સરસ નયનભાઈ. ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશન વિષય પર તમે પોતાનું મનનીય વક્તવ્ય આપી પોતાની સરળ ભાષામાં વિદ્યાર્થી સુધી નવી શિક્ષણ નીતિમાં શિક્ષણના સંદર્ભમાં સમાનતાની વાત કરી. ખૂબ સરસ, અભિનંદન, થેન્ક યુ. હવે પછીના એક્સપર્ટને હું આમંત્રિત કરીશ, પ્રોફેસર શોભનાબેન વાળા, જેઓનો વિષય છે શિક્ષણ અને પ્રશિક્ષણ. આમ તો શાળા અને શિક્ષક બંને એકબીજાના પૂરક બનીને સંવાદિતતા સર્જતા હોય છે. કંઈક આવી જ વાત શોભનાબેન પણ પોતાના આ મુદ્દાને અનુસરીને કરવા જઈ રહ્યા છે. તો હું વધારે સમય ન લેતા શોભનાબેનને આમંત્રિત કરીશ કે પોતાને સોંપેલા વિષય પર ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. પ્રોફેસર શોભનાબેન વાળા. નમસ્કાર. અવાજ સંભળાય છે? હા, સોરી. આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર અનુપમભાઈ નાગર, વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રોહિણીબા જાડેજા, આપણા વીસી સાહેબ કે જેમણે આ સરસ મજાના વેબિનાર માટેની આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, અને આપણા પ્રિન્સિપાલ અનુપમભાઈ એમણે પણ સરસ રીતે આપણને સૌને આ વેબિનારમાં જોડીને આપણને આવી સરસ તક લોકો સુધી પહોંચાડવાની જે તક આપી છે એ માટે હું નાગર સાહેબનો આભાર માનીશ. અને અધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થીની બહેનો, મારો વિષય એ છે શિક્ષક પ્રશિક્ષણ. આ એક શબ્દ જેવું હું બોલું? હેલો.
હેલો. હલો, થોડોક નેટ પ્રોબ્લેમ છે. હમણાં જ આપણું આગળનું વક્તવ્ય શરૂ થશે. પ્લીઝ બધાને જોડાઈ રહેવા વિનંતી. સોરી, આપણા પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમભાઈ નાગર, વીસી સાહેબ, અત્રે અહીંથી જોડાયેલ યુટ્યુબના માધ્યમથી અને કોલેજની ટીમ્સમાં જોડાયેલા તમામ અધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થીની બહેનો, નવી શિક્ષણ નીતિ 2020 શરૂ થઈ રહી છે આવતા વર્ષથી. ત્યારે એની અંદર આપણા જેમ નયનભાઈએ વાત કરી કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બહુ સારા એક એવા આયામો લઈને આપણી વચ્ચે આવી રહ્યા છે કે જે રગસિયા ગાડાની જેમ કેટલાય વર્ષોથી શિક્ષણની પ્રથાઓ અને એની અંદર જે ઉતાર ચઢાવ આવી રહ્યા હતા અને શિક્ષણની આખી જે પ્રથા છે એટલી બધી કથળી રહી હતી, તે એની અંદર પરિવર્તન લાવીને આપણને ગઈકાલે જેમ જયેશભાઈએ કીધું હતું કે વિશ્વગુરુ બનાવવાના ભારતની સ્વપ્નું છે એ આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું છે. તો કંઈક આવી જ વાત છે. ત્યારે ખરેખર શિક્ષક પ્રશિક્ષણ આ એક ટોપિક એવો છે કે જેના દ્વારા ખરેખર એક જ્યારે ઝાડ હોય એનું મૂળ જો બરાબર રોપવામાં આવે, એનું બીજ બરાબર હોય તો જ એમાં સારી શાખાઓ ફૂટે, એની અંદર શાખાઓ સારી ફૂટશે તો પર્ણ એની ઉપર આપોઆપ વિકાસ પામશે. તો શિક્ષક મારા મતે મારો એક વિચાર એવો છે કે જો વિશ્વની અંદર ભારતને મહાગુરુ તરીકે પોતાનું જીવન અસ્તિત્વને ટકાવી રાખવું હોય અને ફરીથી અસ્તિત્વને ટકાવવા માટે બે પાત્રો જીવનની અંદર વ્યક્તિના જીવનમાં આવે છે. એક છે પોતાની માતા અને બીજું પાત્ર એ બાળકના જીવનમાં આવે છે શિક્ષક. ત્યારે ઘણી વખત સોરી કે એક વાત મને ખરેખર કેવી ગમતી નથી પણ કેવું પડશે કે ઘણા વર્ષોથી એક પ્રથા ચાલી આવતી હતી કે જે પ્રથાની અંદર શિક્ષકો ઘણી વખત અમુક ડિગ્રીઓ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે ચાલે છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ 10,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હોવા છતાં પણ ડિગ્રીઓ ત્યાં વેચાતી મળતી હોય છે. અને સ્વાભાવિક છે કે જેમણે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ ન લીધી હોય, માત્ર પૈસા ખર્ચી અને ડિગ્રીઓ હાંસલ કરી લીધી હોય એવા શિક્ષકો દ્વારા જે શિક્ષણ અપાય છે એ ઘણી વખત દુઃખદાયી વાત છે. અને આ પરિસ્થિતિની અંદર આપણા સરકારશ્રીએ, આપણા વડાપ્રધાનશ્રીએ એક સારો પ્રયત્ન કર્યો છે કે શિક્ષકને પ્રશિક્ષિત કરવું અને ફરીવાર જે નવી શિક્ષણ નીતિની અંદર જે શિક્ષકો ટ્રેનિંગ લેશે બીએડના માધ્યમથી કે પછી પીએચડીના માધ્યમથી માસ્ટર કરીને MA કરીને, તો એવા વિદ્યાર્થીઓ જે છે એ સમાજમાં પોતાનું અનુદાન આપીને એક વિદ્યાર્થીઓનું સારું ઘડતર કરી શકે. તો એ માટે એક શિક્ષક ખરેખર કેવો હોવો જોઈએ? તો શિક્ષકની અંદર કેટલાક ગુણો હોવા જોઈએ. ખાસ કરીને જ્યારે ત્યારે શિક્ષક છે
એ પોતાના જીવનની અંદર પોતાની ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ કેવી રીતે જાળવી રાખવી, વિદ્યાર્થીઓની અંદર એ સંસ્કારોનું સિંચન કેવી રીતે કરવું, એ બધું ત્યારે જ કરી શકશે કે શિક્ષક પોતે જ મૂલ્યવાન હશે, પોતાનું જીવન જે પોતાનો જે ફરજ છે એના પ્રત્યે પોતે સભાન હશે. અને એ સભાનતા ત્યારે જ આવશે કે જ્યારે એ પોતાના વિષયોની અંદર પારંગત હશે, વિવિધ વિષયોની અંદર એ પોતે ટ્રેનિંગ લીધેલા હશે, ત્યારે જ એ પોતાના વિદ્યાર્થીઓને સારી ટ્રેનિંગ આપી શકશે, સારા વિદ્યાર્થીઓનું ઘડતર કરી અને સમાજની અંદર મૂકી શકશે. શિક્ષક એક એવું વ્યક્તિત્વ છે કે જે વ્યક્તિત્વ સમાજની અંદર એક એનું પોતાની આગવી પ્રતિભા દેખાડી શકે. કારણ કે એક શિક્ષકની હાથમાં પોતાના વ્યવસાયિક કાળ દરમિયાન હજારો વિદ્યાર્થી, એટલે હું એના માટે એનાથી વધારે કહીશ કે હજારો વિદ્યાર્થી કરતા હજારો પરિવાર પોતાના હાથમાંથી પસાર થાય છે, કારણ કે એક વિદ્યાર્થી એક પરિવારમાંથી આવે છે. ત્યારે આ વિદ્યાર્થીઓનું જો સાચું ઘડતર કરવું હોય, સારું ઘડતર કરવું હોય તો શિક્ષક પોતે ખરેખર તો ભારતીય મૂલ્યો, ભાષાઓ, જ્ઞાન, સિદ્ધાંતો અને પરંપરાઓથી વાકેફ હોવા જોઈએ. શાળાના શિક્ષકો માટે એક જે આ શિક્ષક પ્રશિક્ષણ છે એક એવું વાતાવરણ ઊભું કરશે અને બહુવિદ્યાશીય શાખાઓમાં દ્રષ્ટિકોણ, જ્ઞાન, પ્રકૃતિ, મૂલ્યોની રચના તથા શ્રેષ્ઠ માર્ગદર્શનની નિશ્રામાં મહાવરાની વિકાસની ખરેખર ભારતીય શિક્ષણની અંદર જરૂર છે. અને શિક્ષકો ભારતીય મૂલ્યો, ભાષાઓ, જ્ઞાન, સિદ્ધાંતો અને પરંપરાથી વાકેફ હોવા જોઈએ અને સાથે સાથે શિક્ષણની નવીનતમ બાબતો અને અધ્યાપન શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. બહુ સારી વાત કીધી કે જો શિક્ષક આ બધી બાબતોની અંદર નિપુણ હશે તો જ એ પોતે પોતાના વિદ્યાર્થીઓનું સારું ઘડતર કરી શકશે. શિક્ષણ પ્રણાલીમાં થતી ગેરરીતિઓ આજે સમાજની અંદર આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ડોનેશન લેવામાં આવે, ફી ઉઘરાવવામાં આવે અથવા તો ટ્રેનિંગ વિનાના શિક્ષણો ઓછા પગારથી સ્કૂલોની અંદર જોડાઈ જાય છે કે જેમણે બીએડ પણ કરેલું નથી હોતું, પીએચડી કરેલું નથી હોતું, છતાં પણ પ્રાઇવેટીકરણના કારણે અને પગારો ઓછા આપવામાં આવે એના આપવા પડે એટલા માટે આવા ટ્રેનિંગ લીધા વિનાના શિક્ષકો દ્વારા શિક્ષણને વિદ્યાર્થીઓને શિક્ષણ અપાવવામાં આવતું હોય છે. એ પણ ખરેખર આપણા માટે દુઃખદાયી વાત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલા જસ્ટિસ જે.એસ. વર્મા કમિશન 2012 અનુસાર 10,000 થી વધુ સંખ્યામાં જ્યાં અન્ય કોઈ અભ્યાસક્રમ ચાલતો ન હોય કે ખરેખર ફોર્મલી અભ્યાસક્રમ કોઈ ચાલતો જ ન હોય તેવી સ્ટેન્ડ એલોન પ્રશિક્ષણ સંસ્થાઓ શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે ગંભીર પ્રયાસ પણ કરતી નથી અને તેઓ પૈસા લઈ અને પદવીઓ વહેંચે છે. શિક્ષણ પ્રણાલીમાં થતી ગેરરીતિઓને કાબૂમાં રાખવા માટે કોઈ નિયમકારી પ્રયાસો હજી સુધી થયા નથી. એટલે આ મુદ્દા દ્વારા ખરેખર એ થવાનો પ્રયત્ન કરવો જોઈએ કે શિક્ષણ પ્રણાલીમાં થતી ગેરરીતિઓને કાબૂમાં રાખવા નિયમકારી પ્રયાસો કરવા માટે ઉત્તમ ગુણવત્તા માટેના મૂળભૂત ધોરણો લાગુ થયા નથી. ત્યારે આ બધી ગુણવત્તાઓના ધોરણો લાગુ કરવા માટે સારા આ ક્ષેત્રોમાં નિયમકારી વ્યવસ્થા, માપદંડો વધારવા અને શિક્ષણમાં શિક્ષકને નૈતિકતા, વિશ્વસનીયતા, અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાને પુનઃ સ્થાપિત કરવા માટે આમૂલ પરિવર્તનની તાત્કાલિક જરૂરિયાત છે અને તો જ શિક્ષણની અંદર પરિવર્તન આવી શકશે. હવે બીજો આ પછીનો જે મુદ્દો છે એ છે અધ્યાપન વ્યવસાયની પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવા માટે. આ બહુ સરસ અને ખરેખર ગંભીર વાત છે. કારણ કે અધ્યાપન વ્યવસાય એટલે ભલે આર્થિક રીતે એક શિક્ષકને પોતાનું આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થાય પણ વ્યવસાય શબ્દ એટલે એક એવો વ્યવસાય છે કે જે ભારતીય સંસ્કૃતિનું ઘડતર કરી શકે અને એ ઘડતર ત્યારે જ થાય કે જે અધ્યાપન વ્યવસાય છે એમાં જે પ્રતિષ્ઠાઓ છે જે આપણી મૂલ્યનિષ્ઠ પ્રતિષ્ઠાઓ હતી, જે મૂલ્યાંકન સારું થતું હતું અને જે વિદ્યાર્થીઓનું ઘડતર થઈ દેશ વિદેશની અંદર આપણા વિદ્યાર્થીઓ સારી પદવીઓ ધારણ કરતા હતા એ ક્યાંક ખંડિત થઈ રહ્યું હતું. તો ફરીથી પુનઃ સ્થાપિત કરવા માટે જરૂરી નૈતિકતા અને વિશ્વસનીયતાના સ્તરોમાં સુધારો કરાશે. ત્યાં પહોંચવા માટે નિષ્ક્રિય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ જે ગુણવત્તાના મૂળભૂત માપદંડોને ધરાવતા નથી એના ઉપચાર માટે 1 વર્ષની ટાઈમ આપવામાં આવશે. શિક્ષણની અંદર એક વ્યવસ્થા કરવામાં આવી છે અને જો તે વ્યવસ્થા જે વર્ષ દરમિયાન જે લોકો પોતાના જે અધ્યાપન કાર્ય છે, જે સંસ્થા છે એના નિયમો પ્રમાણે જો એ લોકો ચાલુ નહીં કરે તો એના સુધી કડક પગલાઓ પણ લેવામાં આવશે. બધા જ વિદ્યાકીય વિદ્યાલયો
અને મહાવિદ્યાલયો શિક્ષણના વિવિધ આયામોના સંદર્ભમાં સચોટ સંશોધન હાથ ધરી શકે તેવા શિક્ષણ વિભાગની સ્થાપના. હવે જે રીતે શિક્ષણની અંદર બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો સંસ્થાઓ મહાવિદ્યાલયોની સ્થાપનાનું લક્ષ્ય રખાશે તો જે બધી જ બાજુ અને એમાંય ખાસ કરીને 2030 સુધીની અંદર આ બધી સંસ્થાઓ જે છે જે શિક્ષકનું ઘડતર શિક્ષણને ટ્રેનિંગ આપે છે એની અંદર 4 વર્ષીય સંકલિત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમો આપવા પડશે કે એવી વ્યવસ્થા એ લોકોએ શરૂ કરવી પડશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી 4 વર્ષીય સંકલિત બીએડની પદવી 2030 સુધીમાં શાળાના શિક્ષકો માટે ન્યૂનતમ લાયકાત બની જશે. અને આ જે શિક્ષણ નીતિની અંદર જે આ પરિવર્તન છે તેની અંદર વિદ્યાર્થીઓ છે એ જો 4 વર્ષની જે સ્નાતકની ડિગ્રી લીધેલી હશે તો તેમને 1 વર્ષ, 3 વર્ષની સ્નાતકની ડિગ્રી લીધી હશે તો એ લોકોને 2 વર્ષ, અને જે લોકોએ ડિપ્લોમા કોર્સીસ અથવા તો જેમણે સામાન્ય સ્નાતકની ડિગ્રી લીધી હશે તેમને 4 વર્ષની ટ્રેનિંગ આપી અને શિક્ષકની ટ્રેનિંગ આપવામાં આવશે. અને આ રીતે અને આને પ્રોત્સાહિત કરવા માટે આ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકનું જે ફરીથી જે વિદ્યાર્થીઓ શિક્ષકની ટ્રેનિંગ લઈ રહ્યા છે એ લોકોને શિષ્યવૃત્તિ આપવાના પણ ચાન્સીસ હશે અને એ શિષ્યવૃત્તિ આપી એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોમાં શિક્ષણ સંબંધિત વિષયો તેમજ વિશિષ્ટ વિષયોના નિષ્ણાંતોની શ્રેણીની ઉપલબ્ધતાની ખાતરી કરશે. એક એવું નેટવર્ક ઊભું કરવામાં આવશે કે જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એ લોકો શિક્ષક પ્રશિક્ષણ જે કાર્યક્રમો હશે એનું નિરીક્ષણ કરશે અને વિદ્યાર્થી અધ્યાપનની સાથે સમુદાય સેવા, પ્રૌઢ વ્યાવસાયિક શિક્ષણ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લેતા થાય અને એ રીતે એનું ઘડતર થાય એવો પ્રયત્ન કરશે. શિક્ષક પ્રશિક્ષણમાં સમાન ધોરણો જાળવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા પૂર્વ સેવા શિક્ષક કાર્યક્રમોમાં યોગ્ય વિષય સાથે યોગ્યતાના પરીક્ષણો દ્વારા પ્રવેશ આપવામાં આવશે અને દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને પ્રમાણિત કરવામાં આવશે. શિક્ષક વિભાગોના અધ્યાપક પ્રોફાઇલ વૈવિધ્યસભર રહે તેવું લક્ષ્ય રખાશે અને અધ્યાપન અથવા શિક્ષણ ક્ષેત્ર અથવા સંશોધનના અનુભવને ખૂબ મૂલ્યવાન ગણવામાં આવશે. આ બહુ એક સારી વાત છે કે વિદ્યાર્થીને પોતાના કાર્યકાળ દરમિયાન એ પોતે કયું ક્ષેત્ર પસંદ કરે છે અને એમાંય ખાસ કરીને જે બીએડના અભ્યાસક્રમની અંદર મનોવિજ્ઞાન, બાળ વિકાસ, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાન તેમજ વિજ્ઞાન શિક્ષણ, ગણિત શિક્ષણ, સામાજિક વિજ્ઞાન શિક્ષણ અને ભાષા શિક્ષણ વગેરે આકર્ષિત કરી બહુવિદ્યા શાખાકીય શિક્ષણને મજબૂત બનાવવા શિક્ષણ સંસ્થાઓ જાળવી રાખવામાં આવશે જેથી સંકલાત્મક વિકાસને મજબૂતાઈ મળે. એટલે એક શિક્ષક છે એ પોતે પોતાના એક વિષય પૂરતો મર્યાદિત ન રહેતા એ વિશાળ ક્ષેત્રની અંદર જ્ઞાન ધરાવતો થાય એ પ્રકારની એને તાલીમ આપવામાં આવશે. બધા નવા પીએચડી પ્રવેશકોએ વિદ્યા શાખાને ધ્યાનમાં લીધા વિના તેમના પીએચડી તાલીમ સમયગાળા દરમિયાન અધ્યાપન, શિક્ષણ, અધ્યાપન શાસ્ત્ર, તેમના પસંદ કરેલા પીએચડી વિષય સંબંધિત લેખનમાં ક્રેડિટ આધારિત અભ્યાસક્રમો લેવાના રહેશે. પછી અધ્યાપન શાસ્ત્રનો એનામાં મહાવરો, અભ્યાસક્રમ સંરચના, વિશ્વસનીય મૂલ્યાંકન પ્રણાલી, સંદેશા વ્યવહાર જેવી ઘણી બાબતો અનુભવમાં આપવામાં આવશે. પીએચડીના વિદ્યાર્થીઓને અધ્યાપન સહાય અને અન્ય માધ્યમો દ્વારા વાસ્તવિક શિક્ષણ અનુભવ પ્રાપ્ત કરવાના અમુક કલાકો, આ બહુ સારી વાત છે કે વાસ્તવિક શિક્ષણ એને ખરેખર કેવી રીતે આપી શકાય એના માટે અમુક કલાકો એ લોકોએ મહાવિદ્યાલયોની અંદર પોતે પીએચડીના ગાળા દરમિયાન આપવાના રહેશે જેથી કરીને એને જ્યારે અધ્યાપન કાર્ય કરવાનું થાય ત્યારે એને એ પ્રકારની ટ્રેનિંગ મળી રહે એના માટેનો પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્વયં દીક્ષા જેવા તકનીકી મંચ પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા શિક્ષકોની ઓનલાઈન તાલીમને પ્રોત્સાહિત કરવામાં આવશે. માર્ગદર્શન માટે એક રાષ્ટ્રીય અભિયાનની સ્થાપના કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નિવૃત્ત અધ્યાપકો હશે અને આ જે માર્ગદર્શન આપશે નિવૃત્ત અધ્યાપકો એના દ્વારા એ જે નવા શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે એ પોતાની રીતે બંને પ્રકારના
વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળની અંદરનું જે શિક્ષણ છે એ બંનેનું સમન્વય કરી અને નવી પેઢીની રચના કરવામાં પોતાનું યોગ્ય યોગદાન આપી શકે એના માટેની એક સુંદર વ્યવસ્થા કરવા માટેની આ નવી શિક્ષણ નીતિની અંદર એક શિક્ષક ખરેખર તાલીમ પામેલો હોવો જોઈએ અને એક જે સમાજની અંદર એક આપણી શિક્ષકોની જે એક ગરિમાને જે ખંડિત થઈ રહી છે, ગરિમા ડાઉન થઈ રહી છે, નીચે જઈ રહી છે, એને પુનઃ સ્થાપિત કરવા માટે અને સરકારશ્રીએ જે આ એક પ્રયત્ન કર્યો છે એ ખરેખર સરાહનીય છે. અને આ જે શિક્ષકના પ્રશિક્ષણની જે વાત છે એ ખરેખર જો બધું જ છે અત્યાર સુધીના જે લેક્ચર હતા એની અંદર ફેકલ્ટીની વ્યવસ્થા હોય કે પછી કોર્સ કેવો હોવો જોઈએ કે કેવી રીતે અધ્યાપકો શિક્ષણની પ્રણાલીમાં ફેરફાર કરવો જોઈએ, આ બધું જ છે. પણ જો એના પાયામાં રહેલા શિક્ષક જ ટ્રેનિંગ થયેલા નહીં હોય, શિક્ષકો જ સુશિક્ષિત નહીં હોય તો આ બધી જ વ્યવસ્થા છે એ ખરેખર નકામી બની જશે. પણ શિક્ષકને એટલે સરકારશ્રીના આ એક જે નવી શિક્ષણ નીતિની અંદર શિક્ષક પ્રશિક્ષણની જે વાત છે, જે મુદ્દો છે એ ખરેખર આવકારીએ છીએ અને એના માટે હું સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. વિદ્યાર્થીઓ સુધી મારા લેવલથી મેં આ વાત પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે એ બધા સુધી સમજાયો હશે એવી આશા સાથે હું સૌની વિરમું છું. સાથે સાથે હું સમિતિના જ્ઞાનધારા સમિતિ અને બંને સમિતિએ જે જોડાઈ અને આખી કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર કરી વેબિનારનું આયોજન કર્યું અને આપણા પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમભાઈ નાગરના માર્ગદર્શન હેઠળ આ જે આખો જે વેબિનાર યોજાયો છે એનાથી ખરેખર વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચશે. વિદ્યાર્થીઓ આ બધી જ કઈ રીતે શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે એનું જો એ લોકોને માર્ગદર્શન મળશે તો વિદ્યાર્થીઓ પોતે પોતાના જીવનમાં કયા પ્રકારના કોર્સ કઈ રીતે ચાલશે અને કઈ રીતે શિક્ષણની અંદર ફેરફારો આવી રહ્યા છે એના માટે માહિતગાર બનશે. એ માટે હું ખરેખર ડોક્ટર અનુપમભાઈ નાગરનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મને આવો સુંદર વિષય આપવા બદલ હું સમિતિના બંને શાંતિબેન મોઢવાડિયા અને શર્મિષ્ઠાબેન પટેલનો આભાર માનીશ. પ્રિન્સિપાલ સાહેબનો પણ આભાર માનીશ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ શર્મિષ્ઠાબેન, સોરી શોભનાબેન. આપે શિક્ષક એક કેવી રીતે શિક્ષિત થઈ શકે અને એના માટે શું જરૂરી છે એ નવી શિક્ષણ નીતિમાં જે માર્ગદર્શન આપેલું છે એનું સચોટ દર્શન વિદ્યાર્થી સુધી આપણે કરાયું છે. તો હું આપનો આભાર વ્યક્ત કરીશ. હવે પછીના એક્સપર્ટ તરીકે આપણી વચ્ચે આવી રહ્યા છે ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, જેઓનો વિષય છે વ્યાવસાયિક શિક્ષણનું પુનઃગઠન. શર્મિષ્ઠાબેન શિક્ષણની આ નવી નીતિમાં વ્યાવસાયિક શિક્ષણને ફરી લઈ આવવા માટે નવી શિક્ષણ નીતિના જે વિચારો છે તે આપણી સમક્ષ રજૂ કરશે. હું આમંત્રિત કરું છું ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલને. આભાર શાંતિબેન. મારી વાત હું શરૂ કરું તે પહેલા એક મિનિટ આપજો બેન. આભાર ધવલભાઈનો અને ખાસ કેમ કે મને પીપીટી શેર કરવામાં મદદ કરી એટલા માટે. અને આજે જ્યારે આ વેબિનારમાં નવી શિક્ષણ નીતિ 2020માં મારો વિષય છે વ્યાવસાયિક શિક્ષણનું પુનઃગઠન, તેની વાત આપની સામે રજૂ કરું એ પહેલા હું આ વેબિનારના આયોજન માટે આદરણીય પ્રિન્સિપલ સરની આભારી છું કે મને આ વિષય પર બોલવાની તક આપી. બેનો, વ્યાવસાયિક શિક્ષણ કોને કહેવાય એ વાતનો મુદ્દો હું શરૂ કરું એ પહેલા મારે તમારી સાથે એક અન્ય બાબત શેર કરવી છે. એ કે અત્યારે તમે પ્રોફેસર શોભનાબેન પાસેથી જે વાત સાંભળી શિક્ષક પ્રશિક્ષણ,
એક શિક્ષકને જ્યારે ભારતીય કલાઓનું જ્ઞાન હશે, ભારતીય પરંપરાનું જ્ઞાન હશે, ત્યારે તે પોતાના વિદ્યાર્થીઓને વધારે સારી રીતે સજ્જ બનાવી શકશે. આ મુદ્દાને જરાક વિસ્તારથી વધારે કહું, એક સાદું સીધું એક્ઝામ્પલ આપું કે હું જ્યારે અભ્યાસ કરતી ત્યારે મારું ધ્યાન ફક્ત અભ્યાસમાં રહેતું, પણ જ્યારે હું શિક્ષક બની ત્યારે મને ફક્ત શિક્ષણની જવાબદારી નહીં, કોર્ટની, કોઈક વખત નાટકની, કોઈક વખત કોઈક અલગ જે વસ્તુનો મને અનુભવ જ નથી એવા કાર્યો પણ મારે કરવા પડ્યા. ત્યારે મને એમ થાય કે હું તો ભણી જ છું ખાલી, તો આ બધા કાર્યો હું કેવી રીતે કરી શકીશ? તો શિક્ષક પ્રશિક્ષણ હોવું, શિક્ષણનું બંધ થઈ ગયું. અવાજ કપાતો હતો. ઓકે, હેલો. તો એક મુદ્દો એ ખાસ બને કે જ્યારે શિક્ષકને એક કરતા વધારે અનેક આવડતો હશે એનામાં, તો એ વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવી શકશે. વ્યાવસાયિક શિક્ષણનું સંગઠન, તો પુનઃગઠન, તો યાર ઓકે, થેન્ક યુ. હવે આને સાદ ડાયરેક્ટ અહીં ક્લિક કરીશ તો ચાલશે? મારો અવાજ સંભળાય છે ને? ઓકે, માફ કરજો વિદ્યાર્થીની બહેનો, મારા મુદ્દાને હું શરૂ કરું એ પહેલા થોડી ટેકનિકલ મિસ્ટેકને કારણે તમારા સુધી હું વાતને જોઈએ એવી સરસ રીતે સ્પષ્ટ નથી કરી શકી. તો ફરીથી હું તમને કહી દઉં કે વ્યાવસાયિક શિક્ષણ એટલે એવી બાબત કે જેને તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો એના કરતા કંઈક જુદી વસ્તુ. તમે લોકો કેટલા બધા મોટા પ્રવાહમાં અભ્યાસ કરવા માટે આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં આવતા હો છો, પરંતુ જ્યારે કોઈક નવી વાત સંસ્થામાં શીખવાડવાની વાત આવે કે આપણે દૂર ભાગીએ છીએ. શું કામ એ ખબર નહીં કે મારો વિષય છે કોમર્સ ભણવું તો હું માત્ર કોમર્સમાં ધ્યાન આપીશ, મારો વિષય છે સાયન્સ તો હું એમાં ધ્યાન આપીશ, મારે બીજા કશાની જરૂર નથી. આપણું કલ્ચર એવું કે છે અને ફિલોસોફી પણ એવું કે છે કે વ્યક્તિને પોતાને જેમાં જ્ઞાન છે એ સિવાય કોઈ પણ એક પ્રકારની કલા આવડવી બહુ જરૂરી છે. તો એની વાત જે છે એ આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બહુ સારી રીતે કરવામાં આવી છે. આ વ્યાવસાયિક શિક્ષણ એ કઈ રીતે અત્યાર સુધી આપણી વચ્ચે શિક્ષણમાં હતું અને હવે કેવું હશે તેની ચર્ચા આ વ્યાવસાયિક શિક્ષણના મુદ્દામાં બિલકુલ છે. હવે તમને હું જ્યારે વ્યાવસાયિક શિક્ષણનું પુનઃગઠન એવો મુદ્દો જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં મુકાયો છે ત્યારે સૌથી પહેલું એ સમજાવીશ કે વ્યાવસાયિક શિક્ષણ એટલે શું. તો વ્યાવસાયિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જે શિક્ષણ આપણને પગભર બનાવી શકે અને જેના થકી આપણે સ્વયં રોજગાર ઉભો કરી શકીએ, એટલું જ નહીં રોજગારી અપાવી પણ શકીએ, તેને વ્યવસાયિક શિક્ષણ કહેવાય એવું હું મારી ભાષામાં માનું છું. તમને બધાને ખ્યાલ હશે અત્યારે આપણે ત્યાં એક મિશન ચાલી રહ્યું છે આત્મનિર્ભર ભારત. તો તમારી જે હુનરો છે, તમારા જે કલાઓ છે એને હવે અભિવ્યક્ત કરવાનો સમય આવી ચૂક્યો છે. હવે વ્યાવસાયિક શિક્ષણ તરફ અત્યાર સુધી આપણું ધ્યાન કેમ નહોતું ગયું અથવા તો હતું તો એ ક્યાં સુધી હતું એની ચર્ચા તમારી સામે હું કરું કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં વ્યાવસાયિક શિક્ષણનું પુનઃગઠન એ મુદ્દાને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો. તો તમારા અનુભવમાં હશે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ અમને યાદ છે, અમે અમારા સાથી મિત્રો સાથે ચર્ચા કરતા હોઈએ ત્યારે મને યાદ છે, હું તમને કહું કે વ્યાવસાયિક શિક્ષણ અમારે ત્યાં ધોરણ 8 થી શરૂ થતું અને ધોરણ 12 સુધીમાં તેને સમેટી લેવામાં આવતું. હવે ફરીથી કે એ શું હતું, તો અમારા જે રેગ્યુલર અભ્યાસના લેક્ચર હોય એની વચ્ચે એક લેક્ચર આવતો ગૃહ ઉદ્યોગનો. આ ગૃહ ઉદ્યોગનો લેક્ચર એટલે શું, તો એમાં અમને ટીચર સ્વેટર બનાવતા શીખવાડે, તોરણ બનાવતા શીખવાડે, પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ શીખવાડે, અથાણા બનાવતા શીખવાડે. મને હજી યાદ છે કે અમે બેનપણીઓ બહુ મજાથી ભણતા ને હસતા કે આ મતલબ એનો કોઈ માર્ક્સ ન હોય, એની કોઈ સ્પેશિયલી રિઝલ્ટમાં એની કોઈ ઇફેક્ટ પણ નહોતી થતી, એટલે અમે એને ધ્યાનથી નહોતા જોતા. જો બેનો, આ જે વસ્તુને ખરેખર ધ્યાનથી જોવાની હતી તેને અમે નથી જોઈ. સેકન્ડ એક પીરિયડ આવતો તો ઉદ્યોગનો. તમને થશે કે ઉદ્યોગ એટલે શું, તો
સામાન્ય એક ઉદાહરણ આલું કે સર અમને સ્ક્રૂ ડ્રાઈવર, ડિસમિસ આ બધું લઈ આવીને સાધનો ટેબલ પર મૂકીને આઈડેન્ટિફાઈ કરાવતા કે આને ઓળખો, આ કઈ વસ્તુઓ છે, અને અમને એના માર્ક્સ આપતા. એ સાથે એમને ફ્યુઝ, તમારા ઘરમાં લાઇટનો ફ્યુઝ ઉડી ગયો છે તો તમે કઈ રીતે એને બાંધશો, તમારે કોઈની હેલ્પ ન લેવી પડે એવી વાતો. નળ ફિટિંગ કરો તમે, મતલબ ઘરમાં કશું તૂટી ગયું છે તો તમે જાતે એને રિપ્લેસ કરી શકો. એવી તાકાત જે છે એ વ્યવસાયિક શિક્ષણના મુદ્દામાં આવે. અચ્છા, ફરીથી કે આ મુદ્દાને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો? એટલા માટે લેવામાં આવ્યો કારણ કે શાળા શિક્ષણ સુધી આ મુદ્દો એટલે કે વ્યવસાયિક શિક્ષણ એ અસ્તિત્વમાં હતું, પરંતુ પછી એને કોઈ, સ્વાભાવિક છે કોઈ વિદ્યાર્થીને એમ હોય કે મને વાયરિંગ કામ બહુ સરસ આવડે છે, તો 11-12 ધોરણમાં અને ત્યાર પછી કોલેજ કક્ષાએ એના માટે કોઈ સ્પેશિયલ સર્ટિફિકેટ કક્ષાનો અથવા તો ડિગ્રી કક્ષાનો એ કોર્સ નથી, માટે એની વેલ્યુ આપણે ના સમજી શક્યા. હવે બીજું, એક સામાન્ય આપણા સમજણ આપણા સમાજમાં એવી પ્રવર્તે છે કે વ્યવસાયિક શિક્ષણ એ તો નબળી ગુણવત્તાનું છે. આ છે ને ભાષા અને બોલી જેવું એક ક્વેશ્ચન છે. આ મુદ્દાને જ્યારે મેં સમજ્યો ત્યારે મને સ્પષ્ટ એવું સમજાયું કે આપણે ઘણી વખત કોઈ વિદ્યાર્થીને બોલી બોલતો હોય તો એને અટકાવીએ છીએ કે ભાઈ તું શુદ્ધ ગુજરાતી બોલ, બોલી શું કામ બોલે છે? પણ તમને ખ્યાલ નહીં હોય કે અત્યારે ભાષાની સાથે સાથે બોલીને બચાવવાના પણ ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. એ નાનું સ્વરૂપ છે પણ જરૂરી સ્વરૂપ છે. એવી જ રીતે વ્યવસાયિક શિક્ષણમાં તમે જે આર્ટ્સ ફેકલ્ટી સાથે, કોમર્સ ફેકલ્ટી સાથે, સાયન્સ ફેકલ્ટી સાથે ભણો છો, એટલું જ મહત્વ એક વ્યવસાયિક શિક્ષણનું છે. તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીને કદાચ ભણવામાં રસ નહીં હોય અને ટેકનિકની બાબતમાં એને રસ છે, તો આપણે કઈ એને એટલી બધી ઇજ્જતથી નથી જોતા. આ જે મુદ્દો છે ને એના કારણે વ્યવસાયિક શિક્ષણ થોડુંક સાઈડ ઉપર મુકાઈ ગયું હોય એવું આપણને લાગે. તો વ્યવસાયિક શિક્ષણનો અભ્યાસ એવી વ્યક્તિઓ કરે કે જેને ભણવામાં બહુ ઓછો રસ હોય, જ્ઞાન ઓછું હોય, કાચી સમજણ હોય. આ બિલકુલ ગેરમાન્યતા છે. આને અત્યારે ખંખેરી નાખવી પડશે, કારણ કે હુન્નર ઉદ્યોગો જે છે એ હવે પડી ભાંગવાની વાત નહીં થાય, હવે એને અપડેટ કરવાની વાત થશે, એને ઉગાડવાની વાત થશે. એના એક્સપર્ટ ટીચરો આવશે, તમારી સામે આવશે અને તમને વ્યવસાયિક શિક્ષણમાં તમને જે મુદ્દામાં રસ હશે. મને યાદ છે કે આઈટીઆઈ કક્ષાએ મારી એક મિત્ર હતી, એ સ્ટેનોગ્રાફર હતી. મને એમ થાય કે આ સ્ટેનો એટલે શું, સ્ટેનો ભાષા? તો એણે મને શીખવાડેલું કે અમે લોકો કેટલીક લેંગ્વેજ જે છે ને એ એવી પ્રકારની લખીએ કે જેને કારણે સામેવાળી વ્યક્તિને વાંચી ન શકે, મતલબ ગુપ્ત સંદેશો અમે મોકલી શકીએ. તો એની બધી જે લેંગ્વેજ એ જે શીખતી હતી ત્યારે આપણને, મને એને લિપિ જોઈને પણ નવાઈ લાગતી હતી કે સરસ કહેવાય, પણ આપણું ધ્યાન સમાજમાં કેમ એટલું બધું નથી? કેમ કે આપણે બાળકોને ડોક્ટર, એન્જિનિયર જ બનાવવા છે, પણ એનો પોતાનો રોજગાર સ્થાપિત કરી શકે. માની લો કે એને જેમાં રસ છે એમાં જવા દો, એ નથી જવા દેતા આપણે. તો આ બાબતને આપણા શિક્ષણ વિભાગે અથવા આપણા શિક્ષણવિદોએ ખૂબ ગંભીરતાથી જોઈ છે અને જે વસ્તુને આપણે હાસ્યમાં ધકેલી દીધી છે એને ફરીથી શિક્ષણમાં પુનઃગઠન કરવા માટે, મતલબ ફરીથી એને જોડવાના પ્રયાસો આપણે આરંભી દીધા. હવે એ વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠનનો આરંભ કેવી રીતે થયો? તો એક ખાસ સર્વે થયો કે વિશ્વમાં આ વ્યવસાયિક શિક્ષણ તરફ આપણે જો દ્રષ્ટિ કરીએ તો 12મી પંચવર્ષીય જે યોજના હતી એનો જે અંદાજ કરવામાં આવ્યો તેમાં ભારતના ખૂબ જ ઓછા વ્યક્તિ, લગભગ 19 થી 24 વર્ષની ઉંમરનો સર્વે કરવામાં આવ્યો, તો આપણને જાણવા મળ્યું કે 4% કરતા પણ ઓછા વ્યક્તિઓ વ્યવસાયિક શિક્ષણમાં જોડાયા હતા, જે ખરેખર આપણા દૈનિક જરૂરિયાતનો એક આખો એક અભ્યાસનો એક પાર્ટ છે, ભાગ છે. એમાં જ માત્ર 4% વિદ્યાર્થીઓ એ તરફ આપણું ધ્યાન વધારે ખેંચાયું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન એટલે કે 2012 થી 17 ને આ જ ઉંમરના રેશિયોમાં આપણે યુએસએ જેવા દેશનો અભ્યાસ કર્યો તો એમાં 42% વિદ્યાર્થીઓ અથવા 42% એ વ્યવસાયિક શિક્ષણ મેળવેલું, જર્મનીમાં 74% અને દક્ષિણ કોરિયામાં 96% જેટલા વ્યક્તિઓ વ્યવસાયિક શિક્ષણમાં, મતલબ તમે સમજો કે તમે જેને પુસ્તકીય જ્ઞાન કરીને જેને ભણો છો, ઇવન હું ઘણી વખત કહેતી હોય છું કે મેઇન ગુજરાતી વિષય સાથે અભ્યાસ કરીને વિદ્યાર્થી જતો તો રહે છે, પણ એની પાસે હું એમ પૂછું કે ભાઈ સાહિત્યના એક સર્જકનો તું વ્યવસ્થિત રૂપમાં પરિચય આપતો એને નથી હોતો. એ માત્ર જેટલું અભ્યાસમાં સિલેબસમાં છે એટલું જ કરીને જતો રહે છે. એ શિક્ષણ નથી. વ્યવસાયિક શિક્ષણ છે ને એ અંદરથી ઉગતી વસ્તુ છે, તમારા રસની વસ્તુ છે, અને તમે જ્યારે વ્યવસાયિક શિક્ષણમાં જોડાવ છો ત્યારે તમે એની ઉપર સંપૂર્ણ 100% ફોકસ કરતા હોય છો, ઝીણી ઝીણી બાબતોનો અભ્યાસ કરતા હોય છો, શોખનો વિષય બનતો હોય છે અને પછી અપડેટ થતો હોય છે. એટલે આ જે રેશિયો છે વિશ્વનો
એણે આપણને શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ તરફ આપણી જે ઉદાસીનતા છે એના તરફ આપણી દ્રષ્ટિ એણે આપણી કરી. હા, હવે આ મુદ્દા તરફ ધ્યાન ગયું એનું એક બીજું બહુ જ મહત્વનું પરિબળ છે, એ છે NSQF. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે 2013માં શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય કૌશલ લાયકાત માળખું એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક તૈયાર કર્યું અને એના આધારે ડિગ્રી કોર્સ, આ વ્યવસાયિક શિક્ષણ છે બેનો, એ ડિગ્રી કોર્સ એક યુનિવર્સિટીમાં સમાવ્યો. હજી પણ એક વાત કહેતા દુઃખ થાય કે આપણી સંસ્થાએ સૌરાષ્ટ્રમાં એકમાત્ર આપણી કોલેજ એવી છે કે જેણે NSQF હેઠળ આપણે ત્યાં 3 કોર્સ મળ્યા. મને દુઃખ એ વાતનું છે કે આપણી કોલેજ પ્રથમ છે. એણે લગભગ 2017માં હું ભૂલતી ન હોઉં તો આ કોર્સને આપણે એક્સેપ્ટ કર્યો. ત્યાં સુધી સૌરાષ્ટ્રના આપણે પ્રથમ છે, એનો મતલબ કે હજી સુધી NSQF તરફ લોકોની દ્રષ્ટિ ગઈ જ નથી. ડિગ્રી કોર્સનું મૂલ્ય હજી ન સમજાતું હોય બેનો તો ખાસ આંખ કાન ખુલ્લા રાખીને સમજી લેજો. આ ડિગ્રી કોર્સ છે, ઇટ મીન્સ કે ભવિષ્યમાં તમે આ જ કોર્સ હેઠળ ખૂબ ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરવાના છો. મેં તમને એટલા માટે આપણી સંસ્થા માટે આ પ્રાઉડ કરી શકાય એવી બાબત છે કે આપણને બ્યુટી એન્ડ વેલનેસ, સ્યુઇંગ મશીન ઓપરેટર અને ડેટા એન્ટ્રી, સ્યુઇંગ મશીન ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા કોર્સ પ્રાપ્ત થયા. તમે જુઓ કેટલી વિદ્યાર્થીઓને આને શીખવામાં રસ ધરાવે છે. મને એક વખત યાદ છે કે મારા પિતાજી એમ કહેતા કે તારા કોલેજમાં કેટલા ટકા આવશે? હું કહેતી હતી ખબર નહીં કેટલા ટકા આવશે. મને કે તને નોકરી મળશે કે નહીં? તો મેં ખબર નહીં નોકરી મળશે કે નહીં. તો મને કે તો શું કરીશ? એટલે મેં કહેલું ભલે મને નોકરી મળે કે નહીં મળે, પણ મને એટલો વિશ્વાસ તો છે કે હું ભૂખે નહીં મરું અથવા તો હું કોઈની કમાણી ઉપર ડિપેન્ડન્ટ નહીં રહું. આવું મેં એટલા માટે કહેલું કે એ સમયે હું સીવણ ક્લાસ એટલે કે સ્વિંગ મશીન ઓપરેટર અને બ્યુટી એન્ડ વેલનેસ નો કોર્સ શીખતી હતી. તો જબ સમજો તમે કેટલું કોન્ફિડન્સ આપે છે કે આજે આપણે આંધળા બનીને ગવર્મેન્ટ જોબ ને ગોતીએ છીએ. તો આપણા પૂર્વજો એમ કહેતા હતા, એની એક પેલી કહેવત છે કે નફ્ફટ નોકરી અને મધ્યમ વેપાર અને ઉત્તમ ખેતી. મતલબ જ્યારે વ્યક્તિ પોતાની લાયકાતને આધારે રાજા બનીને જ્યારે પોતાનો વ્યવસાય કરતો હોય તો એ કેટલી સુંદર વસ્તુ થાય તમે સમજી શકો. આપણે એ પરિસ્થિતિ અત્યારે પલટાઈ ગઈ છે. આપણને શિક્ષણ મતલબ નોકરી, ગવર્મેન્ટ જોબ તરફ બહુ ઝોક છે આપણો. તો એ ઝોકને જે છે એ તમે અહીંયા આગળ તમારી જે ક્વોલિટી છે, તમને જે બાબતમાં રસ છે એ સાથે સાંકળીને તમે શિક્ષણમાં આગળ વધી શકશો. એવો સુંદર માર્ગ આ નવી શિક્ષણ નીતિમાં એ મુકાયો છે. ફરીથી આ શિક્ષણ નીતિના બેઝ ઉપર જ આપણું વ્યવસાયિક પુનઃગઠન, શિક્ષણનું પુનઃગઠન એ આગળ વધનારું છે. એટલે NSQF એ બેઝ છે એમ માનો તો પણ કોઈ ભૂલ નથી કે આપણા શિક્ષણ વિભાગે આ જે રાષ્ટ્રીય કૌશલ લાયકાત માળખું નક્કી થયેલું એના આધારે હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠન એ મુદ્દાને પુનઃ વધારે વેગ આપ્યો, વધારે રસ્તો આપ્યો, માર્ગ આપ્યો. હવે એ વાત છે કે તમને પોતાને બધાને થાય કે મેડમ ઓકે અમે સમજી ગયા કે આ વ્યવસાયિક શિક્ષણ કહેવાય ને એના આધારે અમે આગળ વધવાના છીએ, તો અમને શું મળશે? આ વ્યવસાયિક શિક્ષણ કઈ રીતે થશે? તો ન્યૂ એજ્યુકેશન પોલિસી એવું કે છે કે વ્યવસાયિક શિક્ષણને બધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધીરે ધીરે તબક્કાવાર રીતે તમારો જે મુખ્ય પ્રવાહ છે એટલે કે આર્ટ્સ, સાયન્સ ને કોમર્સ એની સાથે તમને એને કનેક્ટ કરી દેવામાં આવશે. ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તમે જે શરૂઆતના આરંભના કાળમાં જે વ્યવસાયિક શિક્ષણનો અનુભવ કરેલો એને ગુણવત્તા સાથે મતલબ કે બેસ્ટ તમને એના ટીચર્સ મળે અને એ તમને એનું નોલેજ આપે એ રીતે અને તમે એનું શિક્ષણ બહુ સરસ રીતે મેળવી શકો એ રીતે એને સંકલિત કરવાની વાત એ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે. શ્રમના ગૌરવને વધારવાની વાત છે. મેં હમણાં જ કહ્યું કે શોભનાબેને બહુ સરસ વાત કરેલી કે એક શિક્ષકને જ્યારે કલા અને સંસ્કૃતિનું, ભારતીય કલા અને સંસ્કૃતિનું જ્ઞાન નહીં હોય તો એ શિક્ષક કઈ રીતે પોતાના વિદ્યાર્થીઓ સુધી ભારતીય સંસ્કૃતિને પહોંચાડી શકશે? તો મેં તમને એટલા માટે જ શરૂઆતના તબક્કામાં કેટલીક ઇમેજીસ બતાવેલી કે જે આપણી ભારતીય કલા અને કારીગરીના ઉત્તમ નમૂનાઓ જેવી છે. તો એનું ગૌરવ વધશે અને એમાં વ્યવસાયો જે છે એના મહત્વને ભાર આપવામાં આવશે. વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ શૈક્ષણિક અથવા અન્ય ક્ષમતાઓના વિકાસની સાથોસાથ કરાશે. જુઓ બહુ મહત્વની વાત છે. અત્યાર સુધી તમે અમે તો મેઇન ગુજરાતી સાથે BA થઈ ગયા તો એવી રીતે કોઈ ભવિષ્યમાં એમ કહેશે કે અમે મુખ્ય સ્વિંગ મશીન ઓપરેટર સાથે અમે ડિગ્રી કોર્સ કર્યો છે, મતલબ બેચલર ઓફ સ્વિંગ મશીન. આવી રીતે તમે કહી શકશો. આવનારા દાયકામાં એટલે કે આવનારા 10 વર્ષની અંદર માધ્યમિક શાળાઓમાં બરાબર સમજી લેજો કે માધ્યમિક શાળાઓથી આ વ્યવસાયિક શિક્ષણને તબક્કાવાર રીતે શૈક્ષણિક તકના રૂપમાં સંકલિત કરવામાં આવશે. હા, ફરી
એ જ વાત વળી પાછી રિપીટ કરું કે જે 2013 માં આપણા શિક્ષણ વિભાગે જે NSQF ને દાખલ કરેલું એ પદવી તો રહેવાની જ છે. મતલબ કે અત્યારે તમે લોકો જે NSQF હેઠળ આપણી કોલેજમાં જે વિદ્યાર્થીની બહેનો અભ્યાસ કરી રહી છે એને ખ્યાલ ન હોય તો હું ફરીથી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે તમે જ્યારે NSQF કોર્સમાં જોડાઓ છો, માની લો કે તમે 1 વર્ષ NSQF નો કોર્સ કરો છો તો તમને એનું પ્રમાણપત્ર મળે છે, સર્ટિફિકેટ કોર્સ એને કહેવામાં આવે છે. જો તમે 2 વર્ષ સુધી સતત એ કોર્સમાં જોડાયેલા છો તો તમે એને ડિપ્લોમા કોર્સની તમને ડિગ્રી આપવામાં આવે છે, મતલબ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને જો તમે 3 વર્ષ સુધી એ જ કોર્સમાં જોડાઈને અભ્યાસ પૂર્ણ કરો છો તો તમને સ્નાતકની પદવી, મતલબ મેં હમણાં ફરી કહ્યું, ડેટા એન્ટ્રી ઓપરેટર સ્નાતક, બ્યુટી એન્ડ વેલનેસ સ્નાતક અને સેવિંગ મશીન ઓપરેટર સ્નાતક એવી ડિગ્રી તમને મળે છે. એટલે તમે વિચારો કે વ્યવસાયિક ક્ષેત્રે કેટલી મોટી તક એ ભવિષ્યમાં અત્યારે તો આપણે પ્રાપ્ત થઈ જ ગઈ છે અને ભવિષ્યમાં એના જ બેઝ ઉપર આપણે આગળ વધી શકીશું. આજે નવી શિક્ષણ નીતિમાં એ 4 વર્ષના જે અભ્યાસક્રમો આપણે બધા જાણીએ છીએ કે યુનિવર્સિટીનો કોર્સ 4 વર્ષનો થશે, તો એ સમય દરમિયાન આ અભ્યાસક્રમોની સાથે જે વિદ્યાર્થીઓ નોંધાયા હશે એ પણ એ વ્યવસાયિક અભ્યાસક્રમને એક્સેપ્ટ કરી શકશે. ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ હેઠળ તમે તમારા વિષયની સાથે વ્યવસાયિક વિષયને પણ પસંદ કરીને અભ્યાસ કરી શકશો. બીજું કે ઉચ્ચ શિક્ષણ સંસ્થા, અને આમાં કોલેજોનો શું ભૂમિકા હશે, તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જે છે એને સરકાર અથવા આપણી શિક્ષણ વિભાગ એ સોફ્ટ સ્કિલની કૌશલ્યો માટેના ટૂંકા ગાળાના જે આપણી સંસ્થામાં ચાલે છે, તમને સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ, જેને તમે હજી સુધી કદાચ ધ્યાનથી ન સાંભળ્યું હોય, ન સમજ્યા હોય તો પ્લીઝ સમજી લેજો કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ જે ટૂંકા ગાળાના પ્રમાણપત્રના અભ્યાસક્રમ, સર્ટિફિકેટ કોર્સ જે ચાલે છે એને ગવર્મેન્ટ સંસ્થાઓને મંજૂરી આપશે અને સંસ્થા એને ચલાવી શકશે. એ તમને એમ થાય કે મેડમ અમે આ કોર્સ કરી લીધો, ચાલો, તો અમને હવે નોકરી કોણ આપશે? તો આવનારા સમયમાં જે શિક્ષણ સંસ્થાઓ આવા અભ્યાસક્રમોને એક્સેપ્ટ કરશે એ કોઈ NGO સાથે અથવા કોઈ ઉદ્યોગ સાથે ભાગીદારી પણ નોંધાવશે અને એ રીતે એ વ્યવસાયિક શિક્ષણ આપશે. તમે સીધા સમજી શકો કે જો તમારામાં સ્કિલ હશે તો તમને કોઈ ઉદ્યોગ સીધો જ તમને પોતાના કંપનીમાં એન્ટ્રી આપે એવી પોસિબિલિટી મને અહીં દેખાઈ રહી છે. તો આ વ્યવસાયિક શિક્ષણના એકીકરણ માટે એક નવી કમિટી રચાય છે જેનું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અંતર્ગત નેશનલ કમિટી ફોર ધ ઇન્ટિગ્રેશન ઓફ વોકેશનલ એજ્યુકેશન. એની રચના જે થશે એ જે છે NCIVE, એ જે છે એ આ તમામ વ્યવસાયિક શિક્ષણને પોતાના હસ્તક રાખશે, એમાં નિષ્ણાતો ને મૂકશે અને સમગ્ર મંત્રાલયોના પ્રતિનિધિઓનો એમાં સમાવેશ કરશે અને આ જે વોકેશનલ કોર્સ છે એનો એ દેખરેખ રાખશે. એના જ્યાં જ્યાં ખામીઓ થશે ત્યાં ત્યાં એને દૂર કરવાના પ્રયત્નો કરશે અને નવી નવી બાબતો એમાં એડ કરશે. તો આ રીતે વ્યવસાયિક શિક્ષણનું પુનઃગઠન એ થશે. તો હું મારી વાતને અહીંયા આગળ પૂરી કરતા પહેલા ફરીથી તમને એ વાત કહેવા ઈચ્છું છું કે તમે વ્યવસાયિક શિક્ષણને એ સાઈડ ઉપર નહીં માનો. એનું પોતાનું એક સુંદર મહત્વ છે. કોઈ નાની અમથી સ્કિલ ધરાવતું હોય, જો એને એક પ્લેટફોર્મ મળી જાય તો તમે મને આપણે જાણીએ છીએ કે દોડવા માટે જો આપણને ટ્રેક મળી જાય તો આ ટ્રેક મળવાની વાત એ છે. તો તમારા કૌશલ્યો, મતલબ તમને જે પણ કોઈ કલામાં રસ હોય એને ક્યાંક દબાવી ન દેતા એને ઉજાગર રાખજો. થેન્ક યુ. આટલી વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ શર્મિષ્ઠાબેન. હવે આ દોરને આગળ વધારતા હું આભાર માની સૌથી પહેલા આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી સરનું, જેઓએ આ વિષય પર શિક્ષણ સંસ્થાઓને માહિતગાર કર્યા. આ પછી હું આભાર માનીશ આપણા માનનીય પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સરનું, તેના માર્ગદર્શન હેઠળ આપણે 3 દિવસથી નવી શિક્ષણ નીતિ વિશે આપણે આ વેબિનારનું આયોજન કરી રહ્યા છીએ, જેનો આપણને સરનો સાથ, સહકાર અને સતત પ્રેરણા મળતી રહી છે. તો નાગર સરનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે હું આજના એક્સપર્ટ ડોક્ટર નયનભાઈ ટાંકનો આભાર માનીશ, જેઓએ ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને સમાવેશનના સંદર્ભમાં એ બાત આપણને સૌને માહિતગાર કર્યા કે નવી શિક્ષણ નીતિમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં સમાનતાની વાત, કે શિક્ષણ એ
કોઈનો ઈજારો નથી. સમાન રીતે બધાને શિક્ષણ મળવું જોઈએ. એના માટે નવી શિક્ષણ નીતિમાં ખાસ કરીને યોગ્ય સરકારી ભંડોળ એકત્રિત કરવાની યોજના છે. એ ઉપરાંત આ શિક્ષણ આપણી ભારતીય ભાષાઓમાં મળે, જેના કારણે વિદ્યાર્થીઓ સહજતાથી આ શિક્ષણને લઈ શકે. અને એ ઉપરાંત આ શિક્ષણ નીતિમાં ફીનું ધોરણ ખાસ કરીને નક્કી કરવામાં આવશે, જેના કારણે સામાન્યમાંથી સામાન્ય વર્ગમાંથી આવનાર વિદ્યાર્થી પણ સહજતાથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એ ઉપરાંત સમાનતા, જ્યાં શિક્ષણની વાત છે ત્યાં શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીને પણ શિક્ષણ મેળવવાનો એટલો જ હક છે. તેની સુંદર વાત આ નયનભાઈએ કરી કે આવનાર આ નવી શિક્ષણ નીતિમાં આ બધી જ યોજનાઓ છે. એ પછી હું આભાર માનીશ પ્રોફેસર સ્વપ્નાબેન વાળાનો, જેઓએ શિક્ષણ અને પ્રશિક્ષણના સંદર્ભમાં ખાસ કરીને શિક્ષકનો જે રોલ છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. જો શિક્ષક જ પ્રશિક્ષિત નહીં હોય તો આ બધી જ યોજના નિષ્ફળ જઈ શકે. એના માટે શિક્ષણમાં ખૂબ જરૂરી છે શિક્ષક પ્રશિક્ષિત હોય. અને શિક્ષકને પ્રશિક્ષિત કરવા માટે નવી શિક્ષણ નીતિમાં ખાસ કરીને શિક્ષકને જો પ્રશિક્ષિત કરવામાં આવે, શિક્ષક જો મૂલ્યવાન હોય, વિવિધ વિષયોમાં પારંગત હોય અને એની પાસે યોગ્ય ડિગ્રી હોય, તો ચોક્કસ આ ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને સરકારની જે નીતિ છે વિકાસની, આપણે આર્થિક અને ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ ચોક્કસ વધી શકીએ જો શિક્ષક યોગ્ય રીતે પ્રશિક્ષિત હોય તો. આભાર માનીશ હું ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલનો, કે જેઓએ વ્યાવસાયિક શિક્ષણનો અર્થ સમજાવીને ખાસ વિદ્યાર્થીની બહેનોને વ્યાવસાયિક શિક્ષણ આપણને પગભર કરી શકે એ વાત પર ભાર મૂકેલો. આ સમયે શર્મિષ્ઠાબેન, મને એક વાત યાદ આવે છે. ખાસ કરીને આ વાત મેં છાપામાં વાંચેલી છે. તમે ખાસ ઓળખતા જશો ભદ્રાયુ વચરાજાનીજીને, જેઓએ એક લેખ પ્લમ્બર, જે સામાન્ય લાગતી વાત પર તેઓ એક સુંદર મજાનો લેખ લખેલો હતો કે આજે આપણે શિક્ષિત છીએ, પણ શિક્ષિત હોવા છતાં ઘણી બધી બાબતો માટે આપણે સામાન્ય વ્યક્તિ પાસે ધક્કા ખાવા પડે છે. ઉદાહરણ તરીકે, જો આપણા ઘરમાં નળ ખરાબ થઈ ગયો હશે તો આપણે પ્લમ્બર પાસે જાશું તો પ્લમ્બર 2 દિવસ પછી આવશે અને એને કારણે આપણે ઘણું બધું નુકસાન અથવા ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પણ ભદ્રાયુ વચરાજાની આ વાત દ્વારા એ કહેવા માંગે છે કે જો શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણ હોય તો આ સામાન્ય કામ જે આપણે સામાન્ય લાગે છે, પણ આ વ્યવસાય જો આપણે શિક્ષિત વ્યક્તિ પણ જાણશું તો આપણે એને ઓળખી શકશું. અને એને એક સંદેશ પણ આપેલો કે જો શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણ ન હોય તો આવનારા દિવસો એવા આવશે કે કદાચ પીએચડી કરેલો ડિગ્રીધારી વ્યક્તિ બેરોજગાર હશે અને આવું પ્લમ્બરનું કામ કરનાર વ્યક્તિને વધારે રોજગારી મળશે. અને વિદેશોમાં તો આ ખાસ છે જ. તો એના ઉદાહરણ દ્વારા મને એમ થાય છે કે આપણે આ વ્યવસાયિક શિક્ષણની તાતી જરૂર છે અને નવી શિક્ષણ નીતિમાં એના ઉપર ભાર મૂકેલો છે. આ ઉપરાંત મને મારા પિતાની પણ યાદ આવે છે. મારા પિતા વારંવાર અમને કહેતા કે અમે જ્યારે ભણતા ત્યારે અમને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવતું કે ખેડૂતનો દીકરો છે તો ખેતી કેમ કરવી, એના ઓજારો, એના વિશેની માહિતી આપવામાં આવતી. સુથારનો દીકરો છે તો સુથારી કામ કેમ કરવું એ પણ શિક્ષણમાં આવતું. તો ફરી પાછું શિક્ષણના સંદર્ભમાં વ્યાવસાયિક શિક્ષણ આપવું જોઈએ એવી આપણી આ નવી નીતિ, શિક્ષણ નીતિમાં પહેલ કરવામાં આવી છે, વિચારણા કરવામાં આવી છે. તો જે ખાસ જરૂરી છે. અને જો શિક્ષણની સાથે વ્યાવસાયિક શિક્ષણને જોડવામાં આવશે તો ચોક્કસ આપણે શિક્ષિત બેરોજગાર નહીં હોય પણ આપણા વિદ્યાર્થીઓ ચોક્કસ પગભર થઈ શકશે. તો આ સુંદર મજાના વિચારો બદલ આ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર માનીશ. બધા જ અધ્યાપકો જે આમાં જોડાયા છે પોતાનો અમૂલ્ય સમય આપીને, એ બધાને હું આભારની વ્યક્ત કરું છું. આ સાથે આ પૂરું આયોજન જે ઓનલાઈન કરેલું છે એના માટે અમારા એડમિન
ધવલભાઈ રાજ્યગુરુનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કદાચ ફેસબુકમાં આ પ્રોગ્રામ લાઈવ ઘણા બધા નિહાળતા હશે તો આ લાઈવ પ્રોગ્રામ કરવા માટે પણ ધવલભાઈની મહેનત દાદ માગી લે એમ છે. તો ખૂબ ખૂબ આભાર બધાનો, ધન્યવાદ. અને ખાસ એક બહેનોને સૂચના કે આપણો કાર્યક્રમ થોડો કાલ માટે ચેન્જ થાય છે. ખાસ કરીને આવતીકાલે આપણો પહેલો લેક્ચર 45 મિનિટનો હશે, 8:45 સુધી. 8:55 આપણે વેબિનારમાં જોડાઈ જશું. કાલે આપણો વેબિનાર 12 થી 1 નથી, 9 થી 10 છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થીની બહેનો અને અધ્યાપકો આપણે 8:55 વેબિનાર માટે જોડાઈ જશું. અને 10:30 પછી IQACની મીટિંગ છે, તો બધા એમાં જોડાવાનું છે. કદાચ આ મીટિંગ પણ વિદ્યાર્થીની બહેનો લાઈવ એટેન્ડ કરી શકશે. આ સૂચના આચાર્યશ્રી તરફથી હતી. ધન્યવાદ.